સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે માટી ખનન પર કાર્યવાહી કરવામાં આવી। રોયલ્ટી વગર ઓવરલોડ રેતી ભરીને જતા 7 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે। થાન ચોટીલામાં કાર્યવાહી કરવામાં આવી। 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો ડમ્પર માલિકો સામે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ફરી એક વખત સુરેન્દ્રનગરમાં ખનન પર મોટી કાર્યવાહી। ગેરકાયદે માટી ખનનની 7 ડમ્પરો જપ્ત કરવામાં આવી છે। રોયલ્ટી વગર ઓવરલોડેડ રેતી ભરી જતા 7 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા। થાન ચોટીલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને જે ડમ્પર માલિકો છે તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે માટી ખનન પર કાર્યવાહી કરવામાં આવી। રોયલ્ટી વગર ઓવરલોડ રેતી ભરીને જતા 7 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે। થાન ચોટીલામાં કાર્યવાહી કરવામાં આવી। 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।